શ્રી કૃષ્ણ પૂર્ણ અવતાર હતા. શ્રી કૃષ્ણનો એક ઉદ્દેશ્ય મનુષ્યત્વને દિવ્ય આદર્શ રજૂ કરવાનો હતો. તેઓ અનેક સદ્ગુણોના કેન્દ્ર સ્થાને હતા. તેઓ અજેય, પ્રેમાળ, દયાળુ, વિશુદ્ધ, રાજનીતિજ્ઞ, ધર્માત્મા, ન્યાયશીલ, ક્ષમાવાન, કોઈની સાથે તુલના ના કરી શકાય તેવા હતા. તેમને પોતાના જીવનમાં મુખ્ય 4 કર્તવ્ય બજાવીને કૃતજ્ઞતા પૂર્ણ કરી છે અને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમાં પહેલું કર્તવ્ય પોતાના માતા પિતા દેવકીજી અને વસુદેવજી પ્રત્યેની કર્તવ્ય તેમને કૃતજ્ઞતાથી પૂર્ણ કર્યું. શ્રી કૃષ્ણના માતા પિતા દેવકીજી અને વસુદેવજી ને કંસે કારાગૃહમાં પૂરી રાખેલા. કંસનો વધ કર્યા પછી તરત જ શ્રી કૃષ્ણે કારાગૃહમાંથી પોતાના માતા પિતાને મુક્ત કર્યા, કારણ કે વસુદેવજીના માથે શ્રીજી ઠાકોરજી બિરાજેલા હતા. જન્મ વખતે શ્રી કૃષ્ણને મથુરાથી ગોકુળ તરફ લઈ જવાના માર્ગમાં યમુનાજી પાર કરવાની હતી અને શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવાનો મનોરથ કર્યો હતો અને તેથી શ્રી યમુનાજીના જળ ઊંચા ચડ્યા હતા. ત્યારે શ્રી વસુદેવજીને ડર લાગ્યો અને ઠાકોરજી શ્રી યમુનાજીના મનોરથ સમજી ગયા હતા અને તેથી શ્રી ઠાકોરજીએ ચરણ સ્પર્શ કરાવ્યા અને યમુનાજીએ વસુદેવજીને માર્ગ દીધો, કારણ કે વસુદેવજીની ભક્તિ નિરપેક્ષ ભક્તિ હતી. શ્રી વસુદેવજીના માથે ત્યારે શ્રીજી ઠાકોરજી બિરાજેલા હતા. વસુદેવજીની ભક્તિ નિરપેક્ષ ભક્તિ હતી. આપણે પણ આ દેહને અહંતા અને મમતાથી છોડાવીએ, હું અને મારું મતે, ત્યાર પછી જ આપની પણ નિરુપાધિ પ્રીતિ ઉપજે છે. ભક્તિ ત્યારે જ ઉપજે છે, નિરપેક્ષ ભક્તિ ત્યારે જ થાય છે જેમાં કશી વાતની કામના નથી હોતી. એક પ્રભુના ચરણારવિંદની જ કામના રાખીએ છીએ. પોતાના અર્થે કોઈ પણ મનોરથ નહીં કરવાનો. અહર્નિશ ભગવત સેવા, ભગવત ભજન કર્યા કરે. પોતાના ઉદ્ધારની કામના રાખે નહીં, કેવલ પ્રભુના જ સુખનો વિચાર કરે અને દેહ ધર્યાનું કાર્ય તો એક સેવા જ છે એવું માને. બીજું કોઈ વાત હૃદયમાં આવે નહીં. સર્વે કામના રહિત સેવા કરે ત્યારે જ પ્રભુ પ્રસન્ન થાય છે. વસુદેવજીની ભક્તિ નિરપેક્ષ ભક્તિ હતી. વસુદેવજી અને દેવકીજીએ માત્ર પ્રભુના જ સુખનો વિચાર કર્યો હતો. તેથી દેવકીજી અને વસુદેવજીને પુનઃ ગૌરવવંતું સ્થાન મળ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ બીજું કર્તવ્ય બજાવ્યું ઉગ્રસેનને પુનઃ રાજગાડીએ બેસાડીને. કંસે પોતાના જ પિતા ઉગ્રસેન પાસેથી મથુરાની રાજગાડી પચાવી પાડેલી. કંસના વધ પછી રાજગાદી શ્રી કૃષ્ણએ માતામહ ઉગ્રસેનને પૂરા આદર સાથે પુનઃ સુપરત કરી. શ્રી કૃષ્ણે કહ્યું, હે મહારાજા, અમે તમારી પ્રજા છીએ. અમને આજ્ઞા આપવા આપ યોગ્ય છો. કંસથી ભયભીત થઈ મથુરા છોડના સંબંધીઓને શ્રી કૃષ્ણે પાછા બોલાવી મથુરામાં ઘર ધન આપી નિર્ભય કરી. સુખ શાંતિથી રહેતા કર્યા. તેમના સર્વ સંતાપો શ્રી કૃષ્ણે દૂર કર્યા. કંસથી પીડિત થયેલા સંબંધીઓ આનંદિત થયા. શ્રી કૃષ્ણે ત્રીજી પોતાનું કર્તવ્ય ખાસ નિભાવ્યું અને તે છે નંદજી અને યશોદાજી પાલક માતા પિતા પ્રત્યેની કૃતજ્ઞતાપૂર્વક પોતાની કર્તવ્ય પૂરું કર્યું. કંસના વધ પછી પ્રણામ કરી નંદ યશોદાજીને કહ્યું કે હે માતા પિતા, તમે પ્રેમ સ્નેહથી મારું લાલન પાલન કર્યું છે. જીવ કરતાં પણ અધિક તમે મને વહાલો ગણ્યો છે. હું તમારો ઋણી છું. ગોપ ગોપીઓને પણ પ્રેમપૂર્વક સત્કાર કર્યો અને મહામૂલી એવી તેમને પ્રેમલક્ષણા ભક્તિની ભેટ આપી. જીવન મુક્તિના અધિકારી તેમને બનાવી દીધા. અને શ્રી કૃષ્ણ જ્યારે મથુરા જતા હતા ગોકુળ છોડીને, ત્યારે નંદજી તો હૃદય પર પથ્થર મૂકીને શ્રી કૃષ્ણને વિદાય આપી,
પણ યશોદાજી માટે તે ક્ષણ ખૂબ જ કષ્ટદાયી બનતા તે શ્રી કૃષ્ણ યશોદાજીને પૂછે છે કે માં, તમને બધી જ લીલાઓમાંથી મારી કઈ લીલા ખૂબ જ સુખકારી આનંદદાયીની અનુભૂતિ થઈ? ત્યારે યશોદાજી અને નંદજી કહે છે કે કાન્હા, તારી બધી જ લીલાઓમાંથી અમને જ્યારે તે ગિરિરાજ પર્વત ધારણ કર્યો હતો તે સ્વરૂપ, તે લીલા અમને ખૂબ જ આનંદદાયી અને સુખદાયીની અનુભૂતિ કરાવતી હતી. અને તે જ સમયે શ્રી કૃષ્ણએ પોતાના જ સ્વરૂપ, એક બીજું સ્વરૂપ શ્રીનાથજીના રૂપે તેમને આપીને મથુરા તરફ વિદાય લીધી. અને આ રીતે શ્રીનાથજીનું સ્વરૂપ નંદજી અને યશોદાજી પાસે રહ્યું અને તેમને પ્રત્યેની કર્તવ્ય તેમને પૂર્ણ કર્યું. ચોથું કર્તવ્ય તેમને બજાવ્યું ગુરુદેવ પ્રત્યેની કૃતજ્ઞતાનું કર્તવ્ય. પોતાના જ ગુરુદેવો આચાર્ય ગર્ગાચાર્ય પ્રત્યે પણ તેમને આદરતાપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ સાંદીપની ઋષિએ શ્રી કૃષ્ણની શુદ્ધ ભાવનાવાળી સેવાથી પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણને 6 અંગો, ધર્મશાસ્ત્ર, મીમાંસા, ન્યાયશાસ્ત્ર, તર્કવિદ્યા, રાજનીતિ વગેરેનું જ્ઞાન આપ્યું. અને શ્રી કૃષ્ણે ગુરુદક્ષિણા રૂપે સાંદીપની ઋષિને જે આપ્યું છે તે આજ સુધી કોઈએ આપ્યું નથી. તેનો એક જ પ્રસંગ છે, તે આપણે સમજીએ. એક પ્રસંગની આ જ વાત છે કે જેના થકી કૃષ્ણની વચનબદ્ધતા અને ગુરુ પ્રત્યેની સાચી નિષ્ઠાના અપ્રિતમ દર્શન આપણે શ્રી કૃષ્ણ કરાવે છે. એકવાર મધ્યપ્રદેશના ઉજ્જૈન અવંતિકા નગરી માળવામાં સાંદીપની ઋષિ પુત્ર શોકમાં ગમગીન હોય છે અને શિવ આરાધના કરે છે. ત્યારે તપોબળથી ભગવાન સર્વસ્વ મહાકાલ પ્રગટ થાય છે અને વરદાન આપે છે કે 2 કુંવરનું તમારા આશ્રમમાં વિદ્યા સંપાદન હેતુ આગમન થશે અને એ તમારા મનોરથ પૂર્ણ કરશે. કહેવાય છે કે થોડા સમય પછી ઉજ્જૈન નગરમાં શ્રી કૃષ્ણ અને બલરામજી શિક્ષા માટે સાંદીપની મુનિને ગુરુ તરીકે ધારણ કરે છે. અને અહીં ગરીબ સુદામાનો પણ ભેટો થાય છે. શ્રી કૃષ્ણ અને સુદામા જીગરજાન મિત્ર બની જાય છે. 64 દિવસમાં 64 કલા અને 14 વિદ્યા મેળવીને જ્યારે સ્વગૃહે જવાનો સમય નિર્ધારિત થાય છે ત્યારે શ્રી કૃષ્ણ ગુરુને દક્ષિણા આપવાનું વિચારે છે અને રજૂઆત કરે છે. ત્યારે ગુરુ માતા શુશ્રુષા સમુદ્ર કિનારે જળમય અદૃશ્ય થઈ ગયેલા પોતાના પુનર્દત્ત નામના પુત્રને જીવિત લાવવા આહ્વાન તથા આજીજી શ્રી કૃષ્ણને કરે છે. અને શ્રી કૃષ્ણ એ પડકાર ઝીલી લે છે અને સમુદ્રમાં રહેતા શંખાસુરનો વધ કરી તેમની પાસેથી 5 જનીય શંખ લાવે છે. શંખાસુર પાસેથી 5 જન્ય શંખ લાવે છે, જેનો નાદ કરવાથી ગમે તેવા અશક્ય અને અનધાર્ય કાર્ય પણ અલ્પ સમયમાં શક્ય બને છે. તેથી એ શંખની મદદ વડે શ્રી કૃષ્ણ અને બલરામજી યમલોકના દ્વારે જઈને શંખ ધ્વનિ કરે છે અને ખુદ કાળ દેવતા સામે ચાલીને સ્વદેહે યમલોકમાં આવી ગયેલા દેવકીનંદન અને રોહિણી નંદનને આગમન હેતુ કારણ પૂછે છે. ત્યારે શ્રી કૃષ્ણ ગુરુપુત્રની માંગણી કરે છે. શંખ ધ્વનિનો પ્રતાપ જોયા પછી યમદેવતા પુનર્દત્તને પુનઃ શ્રી કૃષ્ણને અર્પણ કરે છે. અહીં પણ કૃષ્ણ સૃષ્ટિના નિયમ વિરુદ્ધ યમદેવતા પાસેથી ગુરુપુત્ર પ્રાપ્ત કરે છે અને દક્ષિણા રૂપે ગુરુમાતાને ગુરુપુત્ર પુનર્દત્ત અર્પણ કરે છે. આમ શ્રી કૃષ્ણે પોતાના જ કર્તવ્ય કૃતજ્ઞતાપૂર્વક
પૂર્ણ કરીને આપણને બોધપાઠ આપ્યો છે કે શિસ્ત આચરણ અને સદવ્યવહારથી શિષ્ટાચાર વ્યક્ત થાય છે. જ્યારે આપણા ભાવ વિચારો પવિત્ર શ્રેષ્ઠ હોય છે ત્યારે આપનું આચરણ સ્વાભાવિક રીતે શિસ્તતાથી યુક્ત બને છે. શિસ્તતા એ માનવ જીવનનું સૌંદર્ય છે. પ્રેમ, કરુણા, આત્મીયતા, સમજદારી અને વિનમ્રતા વગર શિષ્ટાચારનો વિકાસ થઈ શકતો નથી. આજનો આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.